તો આપણે આ તીવ્રતા ફાઇન કરેલી 1/3 એપ્સિલોન 0 E સ્ક્વેર C છેલ્લે ફાઇન કરેલી તીવ્રતા આટલી હોય. કેના ઉપર ડિપેન્ડન્ટ છે? અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એના ઉપર. પ્રકાશ તો એનો એ જ રહે, પ્રકાશનો વેગ 3 × 10⁸ જ રહે. ફેરફાર શેમાં થાય? વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે એની ઉર્જામાં, એમાં ફેરફાર થવાથી એની તીવ્રતામાં ફેરફાર આવી શકે. તો આપણે આ ટોપિક સુધી પહોંચ્યા હતા. કાલે આ ઇક્વેશન તાર્યું હતું ને પછી અહીંથી કન્ટિન્યુ કરવાનું હતું. એક ફ્લડ લાઇટ કવર કરવામાં આવે છે, એટલે લાઇટને કવર કરી દીધું છે કે જેથી તે ફિલ્ટર થયા બાદ લાલ રંગનો પ્રકાશ છોડે છે. એટલે કે અમુક છે ને, અમુક પ્રકાશ છે ને સફેદ પ્રકાશ આવતો હોય, એને એવું ફિલ્ટર કરી દઈએ ને તો છે ને એમાંથી લાલ પ્રકાશ આવી જાય. કેટલા રંગનો બનેલો હોય સફેદ પ્રકાશ? 7 રંગનો બનેલો હોય. એટલે બીજા બધા પ્રકાશને શું કરે? એબ્ઝોર્બ કરી લે, કે શોષી લે, અને ખાલી એમાંથી લાલ પ્રકાશ જવા દે, પસાર થવા દે. તો એ લાલ પ્રકાશનો પ્રકાશ આવે છે. અહીં વિદ્યુત ક્ષેત્રનું ઉત્પન્ન થતું પ્રતિબિંબનું સાઇન તરંગ, એટલે કે ઇક્વેશન આપેલું છે સાઇન વેલ્યુ Ex બરાબર, આપણે ખાલી શેની વેલ્યુનો ઉપયોગ થશે? આની V20 sin ઓમેગા t. આ બધાની વેલ્યુનો ઉપયોગ નહીં થાય, ખાલી શેનો ઉપયોગ થશે? 20નો થશે ને. શું સૂત્ર કરશું આપણે? 1/3 એપ્સિલોન 0 એટલે 8.85 × 10⁻12. એની વેલ્યુ E0ની વેલ્યુ આ શું છે? આ E0 ની 20² × 3 × 10⁸. એટલે આપણને શું મળી જાય? શું પૂછ્યું છે કે તો પ્રતિબિંબનું સરેરાશ તીવ્રતા શોધો. આપણને વિદ્યુત ક્ષેત્રની E0ની વેલ્યુ આમાં આપેલી જ છે સાઇન ફંક્શનમાં, તો પુટ ઓન કરીને એમ વેલ્યુ મળી જશે. આવડશે? ખાલી સાદું રૂપ આપવાનું છે. તો આપણે ટાઈમ ન બગાડીએ, કેમ કે આજે લેક્ચર બહુ મોટો છે. કાલનો અને આજનું બંને એડ કર્યું ને એટલે. પાવર અને તીવ્રતા વચ્ચેનો સંબંધ. હવે આપણને ખ્યાલ છે I બરાબર U/AT છે. I બરાબર U/AT. આ U/A અથવા U/T એમાંથી કોને ફેરવી શકાય? U/T ને શેમાં ફેરવી શકાય? ઉર્જા પર સમય. શું કહેવાય એને? પાવર કહી શકાય. પાવર. તો U/T એટલે P/A. આ શેનો સંબંધ છે? તીવ્રતા અને પાવર વચ્ચેનો સંબંધ. P/A. આવડશે? હવે અહીંયા જો આપણે કોઈ પણ વોલ્ટ આપતા હોય, આટલા વોલ્ટ છે, આના કાંક વોલ્ટ હોય, આના વોલ્ટ, આ બલ્બમાં લખેલું જ હોય એટલા વોલ્ટની બેટરી છે, શું બલ્બ છે, આટલા વોલ્ટ પ્રકાશિત થશે. તો એની અલગ અલગ જગ્યાએ તીવ્રતા અલગ અલગ હોય. એનું કારણ શું? અહીંયા તીવ્રતા અલગ, અહીંયા તીવ્રતા અલગ, અહીંયા પાવર તો એનો એ જ છે. વોલ્ટ જેટલા પાવરનો બલ્બ છે એટલો ને એટલો જ છે, પરંતુ તીવ્રતા બદલાય છે. તો એનું કારણ શું છે? તો અહીંયા જો દેખાય છે એ પાવર એનો એ રહે. કેટલા વોલ્ટનો આપેલો છે? 100 વોલ્ટનો. તો આ હું આખું ક્ષેત્રફળ લઉં બલ્બની આજુબાજુનું, આખા આપણે હું અહીંયા બલ્બ મૂક્યો હોય તો એની આજુબાજુ બધી બાજુ પ્રકાશ જાય, 3Dમાં બધી બાજુ જાય. તો 3Dમાં બધું આખું ક્ષેત્રફળ શું થાય? 4πr². તો I બરાબર P/L કેટલા છે? 100 વોટના છેદમાં 4πr². આમાં જોવાનું એ છે, બીજું કંઈ નહીં. આ સ્મોલ r રાખેલો છે ને, આ સ્મોલ r ડિસ્ટન્સ. હવે જો આ સ્મોલ r છે એનું જો I ચલે છે 1/r² થશે. જેટલું હું ડિસ્ટન્સ વધારતો જઈશ એટલી એની તીવ્રતા કેવી થશે? ઘટતી જાય. ડ્રાસ્ટિકલી ચેન્જ ઘટશે. શું કામ? r² છે. r² હોય તો બહુ જ માત્રામાં ઘટી જાય તીવ્રતા. એટલે કે હું જેટલો દૂર જતો જાઉં એમ તીવ્રતા ઘટતી જાય. ઓકે, આ તો સિમ્પલ છે. P/A. શું કામ પાવરનો આપણે તીવ્રતા કેમ ઘટે છે તો ખ્યાલ આવે.
કે ડિસ્ટન્સ જેટલા દૂર હો તો તમને પ્રકાશ ઓછો તમારી ઉપર પડે, જેટલા એની નજીક જાઓ એમ તમારે પ્રકાશ તમારી ઉપર વધારે પડે. ચાલો, સૂર્ય એ પૃથ્વીની સપાટી પર 10⁴ વોલ્ટ પર મીટર સ્ક્વેર જેટલું વિદ્યુત ચુંબકીય ફ્લક્સ મોકલે છે. જો આ વોલ્ટ પર મીટર સ્ક્વેર લખેલું છે એટલે શું આપેલું છે? આઈની વેલ્યુ આપેલી છે વોલ્ટ પર મીટર સ્ક્વેર, એટલે કે P/A છે ને, વોટ પર મીટર સ્ક્વેર. પછી આટલા જેટલી સપાટી એટલે કે સપાટી આપેલી છે, જેટલી સપાટી પર તેનું કુલ પાવર શોધો. તો I બરાબર P/A છે, તો P બરાબર શું થાય? I × A થાય. I ની વેલ્યુ શું છે? 10⁴ અને A ની વેલ્યુ શું છે? 10⁻². થશે આવું? તો શું થશે? 10⁶. 10⁶ વોટ. આટલો પાવર આટલા ક્ષેત્રફળમાં જશે. સોરી, આપણે શું કરવાનું અહીંયા? ડાયરેક્ટ ડિસ્ટન્સ મૂકી દીધું. શું આવે? ક્ષેત્રફળ આવે ને, ક્ષેત્રફળ. એનું ક્ષેત્રફળ કરવું પડશે. શું કરવું પડશે? ક્ષેત્રફળ. અહીંયા 4π r ની વેલ્યુ શું છે? અંતર 10⁻² નો 4π r² નો સ્ક્વેર પાછો 10⁻⁴ 4π 10⁻⁴. સાદુરૂપ આપશો જે જવાબ આવે એટલે કે 4π 4 તેરી 12 12 × × 10⁸. આટલો પાવર જશે. બરાબર છે? બહુ ઇઝી છે. ચાલો, એક લાલ લાઇટ છે. આપણે બધી લાલ લાઇટ જ વાપરીએ છીએ. એક લાલ લાઇટ 0.1 વોટના પાવરથી પ્રકાશ ઉદ્ભવે છે. કેટલા? 0.1 વોટના. તો ડાયોડની 1 મીટરના અંતરે પ્રકાશનો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો હશે? એટલે કે છે ને, આ ડાયોડ હોય, જેમ કે LED છે ને, લાઇટ એમિટિંગ ડાયોડ. પાછળ શું શબ્દ વપરાય? ડાયોડ. એ ડાયોડની વિશે આપણે છે ને છેલ્લેથી બીજું યુનિટમાં વાત કરશું. ડાયોડ શું છે, લાઇટ LED વિશે વાત કરશું. ડાયોડ પહેલાં સમજશું. પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે PN ડાયોડ, એટલે કે P પોઝિટિવ નેગેટિવ, એ રીતના ડાયોડ બનાવે છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં વધારે ડાયોડનો ઉપયોગ થવા માંડ્યો. નાની નાની ચીપ હોય, એમાં ડાયોડ હોય, ટ્રાન્ઝિસ્ટર હોય, બધી ચીપ હોય. હવે તો સોલ્ડરિંગ કરીને ડાયોડ બનાવી શકાય. કાંઈ એમાં ન હોય, એકમાં P ટાઈપનું મટીરિયલ નાખવાનું, એટલે કે P એટલે હોલ હોય. જેમ કે અમુક આપણે રસાયણ વિજ્ઞાનમાં આવે કે અમુકમાં છે ને ઇલેક્ટ્રોન ન હોય, ઓછા હોય, તો એને શું કહેવાય ખબર? એક જગ્યા ખાલી હોય ને તો એને P ટાઈપ કહેવાય. એ પોઝિટિવ થઈ ગયો. અને એક ઇલેક્ટ્રોન વધારે હોય તો એ શું થયો? N ટાઈપ થયો. પરંતુ આ કેવા હોવા જોઈએ? સેમિકન્ડક્ટર હોવા જોઈએ. કેવા? સેમિકન્ડક્ટર. એ બંનેનું અહીંયા છે ને એક શીટ હોય, એની ઉપર છે ને અહીંયા ડોપિંગ કેનું P ટાઈપનું કરવાનું સેમિકન્ડક્ટર, અહીંયા N ટાઈપનું. તો એની કારણે છે ને એ શું બની જાય? ડાયોડ થઈ જાય. શું બની જાય? ડાયોડ. એ આપણે છેલ્લા યુનિટ છે ને એમાં વાત કરશું વિસ્તારથી. એટલે આ ડાયોડ છે એક જાતનો. અત્યારની જેટલી આ લાઇટ છે એ બધી ડાયોડ જ છે. લાઇટ એમિટિંગ ડાયોડ. એમાં ડાયોડનો જ ઉપયોગ થાય કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે. વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતર કરે? પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરે. તો 0.1 વોલ્ટના પાવર સાથે પ્રકાશ ઉદ્ભવે છે. તો ડાયોડથી હવે જો આપણે ઇક્વેશન છે I બરાબર શું આપણે જોયું? P/A જોયું. હવે I ની વેલ્યુ શું છે? 1/3 ε0 E² × C બરાબર P/A. આ આપણે શું કામ આવું કર્યું? કેમ કે આપણી પાસે શું શોધવાનું કીધું છે? જો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધો. તો આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર જ કહેવાય. મહત્તમ વેલ્યુ શું થયું? કંપ વિસ્તાર થયો. તો આને કરતા બનાવવાનો છે. તો E0²
બરાબર આ બાજુ જો વયો જાય તો 2p/a ε0 c વેલ્યુ મૂકશું આપણે. p ની વેલ્યુ શું છે 0.1 વોટ 2 × 0.1 વોટ ના છેદમાં એની વેલ્યુ શું થશે ત્રિજ્યા કેટલી આપેલી છે અંતર કેટલું આપેલું છે 1 મીટર અને આપણે ક્ષેત્રફળ શું લેશું 4πr² જ લેશું ને આટલું જ હોય ને 4πr². 4π × r². r ની વેલ્યુ 1 મીટરનો સ્ક્વેર. ε0 8.85 × 10⁻⁻12 8.85 × 10⁻⁻12 × c એટલે શું થશે 3 × 10⁸ થઈ ગયું. એટલે આવું તમને વિચારવું પડશે કે તમારી પાસે બે ઇક્વેશન હોય કે પાવર આપેલો છે અને આપણને અંતર આપેલું છે તો બે થિયરીને કમ્બાઈન કરી દીધી. પહેલી થિયરીમાં તમને મહત્તમ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ એટલે કે કંપ વિસ્તાર મળી શકે છે. એ કંપ વિસ્તાર આપણે આવૃત્તિ તીવ્રતા બરાબર 1/2 ε0 e²/e02 c આપણે જોઈ ગયા. એની સાથે આપણે સરખાવી દીધું. એમાં આપણે સબ્જેક્ટ ફોર્મ્યુલા બનાવીએ એટલે આપણને વેલ્યુ મળી જાય. હવે આપણને e0 ની વેલ્યુ છે ને e02 ની વેલ્યુ મળશે 6. અહીંયા સાદુરૂપ આપશો શું મળશે 6 અંડરરૂટ કરીએ એટલે √6 આખી અંડરરૂટ આ સ્ક્વેર આવવા જોઈએ જાય તો અંડરરૂટ થઈ જાય. થોડુંક આજે કેલ્ક્યુલેશન નથી કરતા કેમ કે આપણી પાસે ટાઈમ નથી. હજી આખો ટોપિક છે મોટો 22 જેટલી પીપીટી એટલે કે આખી મોટી છે. ઓકે ચાલો હવે આપણે શેની વિશે વાત કરીએ છીએ વેગમાન વિશે. શું વિદ્યુત ચુંબકીય તરંગનો વેગમાન. હવે જ્યારે છે ને યંગ થોમસ હતા એણે છે ને વેવ નેચર આપ્યો. શું આપ્યો વેવને એટલે કે તરંગ સ્વરૂપે છે ને જે પ્રકાશ આવે છે એ શેના સ્વરૂપે આવે છે તરંગ સ્વરૂપે. અને પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધું કે કણ સ્વરૂપે છે પ્રકાશ. એ શું શેના સ્વરૂપે છે કણ સ્વરૂપે. અને ત્યારબાદ મેક્સવેલ આવ્યા અને મેક્સવેલે કીધું કે બંને કમ્બાઈન છે વિદ્યુત અને ચુંબકીય. એટલે ત્યાં સુધી છે ને ઘણા બધા પ્રયોગો થઈ ગયા હતા જેમ કે તરંગો કેટલા પ્રકારના હોય આગળ વાત કરી આખું સ્પેક્ટ્રમ મળશે. ઘણા બધા સ્પેક્ટ્રમ હોય. વિઝિબલ આપણને જે આ મળે છે એ વિઝિબલ સ્પેક્ટ્રમ મળે છે આપણને દેખાય છે. બીજું એક્સરે આવે અલ્ટ્રાવાયોલેટ આવે ગામા રે આવે એ બધું વાત કરશું આપણે આગળ હમણાં આ ટોપિકમાં. તો એ બધા તરંગોનો ઉપયોગ થતો હતો પરંતુ એની પ્રોપર્ટીઝ શું છે એ ચુંબકીય તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગ છે કે કણ છે શું છે બંને એક છે કે બે છે. અને મેક્સવેલે કીધું કે બંને એક સાથે છે અને એના ઉપરથી ડી બ્રોગલી હાઇપોથીસિસ આવી. વિદ્યુત ચુંબકીય તરંગ અને સાથે સાથે કણ સ્વરૂપે બંને એક સાથે એ દર્શાવે છે. એની વિશે આપણે આગળ વાત કરશું આગળના યુનિટમાં. પરંતુ અત્યારે આ કેના ઉપરથી આવ્યું કેમ કે જ્યારે વેગમાન મળ્યું ને વેગમાન અને વેગમાન એનું જ મળે કે જે કણ હોય. વેગમાન કોનું મળે કણ હોય. તો કણનું વેગમાન મળે એટલે કે જોવા મળ્યું કે આમાં વેગમાન મળે છે તો એના ઉપરથી કીધું કે આ કણ તરીકે પણ વર્તે છે. પહેલાં તો એમ જ હતું કે ખાલી તરંગ સ્વરૂપે વર્તે છે. બધા જેટલો પ્રકાશ છે પછી રેસ છે એક્સરે છે તરંગ ગામા રેસ છે રેડિયો વેવ છે એ બધા તરંગ જ છે. પરંતુ પછી ખબર પડી એની સાથે સાથે કણ પણ છે. ડ્યુઅલ નેચર એટલે શું દ્વિ નેચર ધરાવે છે. તો આપણે વેગમાન શોધવાનું છે. p બરાબર h/λ. શું છે h/λ. યાદ રાખજો આ છે ને h/λ થાય. p બરાબર h/λ. હવે u બરાબર શું છે ખબર u બરાબર hc by λ. આ શું છે ઉર્જા. જ્યારે કોઈ
પ્રકાશ જતો હોય c = 3 × 10⁸ એટલે કે પ્રકાશના વેગથી કોઈ પ્રકાશ ગતિ કરતો હોય ત્યારે તમને ઉર્જા કેવી મળે? hc/λ, એની તરંગ લંબાઈને મુજબ મળે એની ઉર્જા hc/λ. હવે જો આ જો h/λ છે, h/λ છે એને હું અહીંયા મૂકી શકું કે નહીં? h/λ p બરાબર h/λ, તો અહીંયા શું થશે? pc થશે. p ની વેલ્યુ ગોતવી હોય તો શું થાય? u/c. આ જો વેગમાન મળ્યું ને, એટલે કે ઉર્જાના છેદમાં પ્રકાશનો વેગ, એવું કરવાથી વેગમાન મળ્યું. ત્યારથી ખબર પડી કે જે તરંગ છે એ કણ તરીકે પણ વર્તે છે. અને આ બંનેનો ઉપયોગ થઈને કે બંનેની જે કમ્બાઈન છે ને એ થિયરી આપણે આગળ પડશું આગળના યુનિટોમાં. ઓકે, તો અત્યારે યાદ રાખો કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે અથવા પ્રકાશ છે અથવા તો રેસ છે, બધા રેસ છે એ બધા કણ તરીકે પણ વર્તે અને તરંગ સ્વરૂપે પણ વર્તે. એટલે કે કેવું થતું હોય ખબર? આમ ગતિ કરતા હોય ને, પ્રકાશ આવતો હોય, તમે જોયું છે આપણે જ્યારે બંધ કરી દઈએ ને લાઇટ, બધું અંધારું હોય, એમાં નાનો મસ્તો પ્રકાશ આવે, બરાબર છે. એ પ્રકાશ છે ને એ તમને દેખાય ટપકા ટપકા સ્વરૂપે. એ ડસ્ટ હોય ને, ડસ્ટ ઉપર દેખાય. એ ડસ્ટ ઉપર છે ને એ શું કરે ખબર? પરાવર્તન કરે. પરાવર્તન એટલે કણ છે ને એ કણ તરીકે, એટલે પ્રકાશ છે ને એ એક જાતનો કણ તરીકે ત્યાં વર્તે અને આવતો હોય પાછો તરંગ સ્વરૂપે પણ. એટલે ત્યાંથી ખબર પડી કે આ બંને એક સાથે વર્તે છે અને એના ઉપરથી તે ઘણી બધી થિયરીઓ આગળ વધવા માંડી. પછી હવે આપણે વાત કરીએ છીએ પોઇન્ટિંગ સદિશ. પોઇન્ટિંગ સદિશ કોઈ તરંગ છે, આપણે કયું તરંગ? વિદ્યુત ચુંબકીય તરંગ વિશે આપણે વાત કરીએ છીએ. કયું મેં વેવ દોર્યું કે એના માટેનું? વિદ્યુત ક્ષેત્રનું. અને બીજું દોરું એ ચુંબકીય ક્ષેત્ર. આવું થશે. બંને એક સાથે ગતિ કરે છે. તો આ બંને એક સાથે ગતિ કરવાના કારણે એક ફ્લો મળે. ફ્લો. અને એ કઈ દિશામાં મળે છે? x દિશામાં. અને આ x દિશામાં આપણને ફ્લો મળવાના કારણે આપણને ઇક્વેશન મળેલું E×B. આ શેમાં હતું? આ કેમાં ગતિ કરે છે? Jમાં. અને આ Kમાં. વેલ્યુ કેમાં મળે? I_માં. J×K શું મળે? I_ મળે. આપણે પહેલા શરૂઆત કરીને ટોપિકની ત્યારે આ આપણે જોયું હતું. તો E×B ફ્લો કઈ તરફ જાય છે? I_. એટલે આ તમને I_ જ આપે, x દિશામાં જ આપે. અને આપણે શોધવાનું છે શું? પોઇન્ટિંગ સદિશ, એટલે કે જે ફ્લો થાય છે એનો સદિશ શું છે. તો શું કરવાનું? કાંઈ નહીં, આ તમને સદિશ આપી દીધો. S = 1/μ0 E×B. આ શું આપશે તમને? પોઇન્ટિંગ સદિશ. પોઇન્ટિંગ સદિશ કાંઈ નથી, કઈ બાજુ જાય છે તરંગ એ દર્શાવે. કોણ દર્શાવે? પોઇન્ટિંગ સદિશ. 1/μ0 E×B. S વેક્ટર. વેક્ટર એટલે કે કઈ દિશામાં છે, સદિશ સ્વરૂપ છે. બરાબર છે. ચાલો, વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો. ગુણધર્મોમાં જેટલા પણ આપણે અત્યાર સુધી ભણ્યા બધા ગુણધર્મો લખી નાખવાના. શું શું ભણ્યા? કે વિદ્યુત ચુંબકીય તરંગો આપણે શરૂઆતથી કરી. શરૂઆતમાં આપણે શું જોયું? LC સર્કિટમાંથી વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કર્યા. તો એને આપણે એકવાર વિદ્યુત ક્ષેત્ર AC કરંટ આપ્યું ને પછી આપણને મળવા માંડ્યો. બરાબર છે. પછી ડ્યુઅલ નેચર દર્શાવે એ પણ લખવાનું. તરંગ સ્વરૂપે અને કણ સ્વરૂપે પણ એ દર્શાવે છે. અને એક વસ્તુ વધારાની મારે અહીંયા એડ કરવી છે. એક વધારાની, જેટલા પણ મેં ગુણધર્મો આપણે જેટલું પણ ભણ્યા એમાંથી ગુણધર્મો લઈ શકાય. તીવ્રતા વિશે લખી શકાય, પ્રકાશનો
આ જે ઇક્વેશન છે એના ઉપરથી તીવ્રતા વિશે ગુણધર્મમાં લખી શકાય. પછી જો આ MCQ છે, આ MCQ પર શું છે, વિદ્યુત ઉર્જા ઘનતા ને ચુંબકીય ઉર્જા ઘનતા બરાબર છે. એની ઉપરથી કયો ગુણધર્મ લખી શકાય કે જે તરંગ જાય છે એમાં 50% ઉર્જાનો ડિવિઝન થાય છે, એટલે કે બંને એક સાથે ઉર્જા ધરાવે છે, સરખી જ ઉર્જા ધરાવે છે. આ પણ એક જાતનો ગુણધર્મ જ થયો. અમે લખ્યું નથી કેમ કે જેમાંથી લીધું ને આ લખાવતા હતા, એટલે કે આપણે જે કન્ટેન્ટ, પરંતુ આપણે બધું ભણી ચૂક્યા છીએ તો એમાં કંઈક પડવાની જરૂર નથી. ચાલો હવે આપણે એક પ્રોપર્ટીઝ છે, એક ગુણધર્મ છે જે રહી ગયો છે એના વિશે વાત કરું કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગ પસાર થતું હોય એમાં વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત ક્ષેત્રનો ફાળો B0 કરતા હંમેશા યાદ રાખજો, હંમેશા વધારે હોય. કઈ રીતના કહી શકું? C બરાબર આપણે જોયું હતું E0 ના છેદમાં B0, તો E0 બરાબર શું થાય? C ઇન્ટુ B0 થાય ને. તો આ વધી જાય વિદ્યુત ક્ષેત્ર, તો એનો ફાળો વધારે હોય છે. કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ આવતું હોય, એટલે પ્રકાશ લઈ લો ગમે તે, તેમાં વિદ્યુત ક્ષેત્રનો ફાળો વધારે હોય છે. ચાલો હવે આપણે વાત કરીએ વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમ. જેટલા પણ પ્રકાશ મળે છે, જેટલા પણ રેસ મળે છે, એ બધું શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને એ આખું સ્પેક્ટ્રમ છે, એમાં બધા તરંગો આવી જાય. એ કેના આધારિત છે? તરંગ લંબાઈના આધારિત. અલગ અલગ તરંગ લંબાઈમાં અલગ અલગ રેસ અને અલગ અલગ પ્રકાશ હોય. એટલે કે અમુક વિઝિબલ હોય, એટલે કે જોઈ શકાતા હોય, અને અમુક જોઈ ન શકાય. અને એમાં જોઈ શકાય એ ખાલી વિઝિબલ જ છે, એટલે કે આપણે જોઈ શકીએ એ જ તે દેખાય છે. બીજું બધું એક્સરે ને એ બધું આપણને દેખાશે નહીં. જોઈએ આપણે શરૂઆતમાં આપણને ગામા રેસ મળે. ગામા રેસ આ રીતના સિક્વન્સ યાદ રાખવાની. જો ગામા, એક્સરે, આ બે યાદ રાખી દો. શું? ગામા અને એક્સરે. પહેલા કોણ આવે? બે, ગામા અને એક્સરે. ગામા એક્સરે. શું કામ ગામા એક્સરે પહેલા આવે? કેમ કે ગામાના તરંગ લંબાઈ કેવી હોય? બહુ જ ઓછી હોય. શું હોય? બહુ જ ઓછી હોય. એના કારણે એની ઉર્જા કેવી હોય? બહુ જ વધારે હોય. એટલે ગામા તરંગ એમ યાદ રાખવાની, એની ઉર્જા વધારે હોય એટલે એની તરંગ લંબાઈ ઓછી હોય. એટલે પહેલા એ આવે. ઉર્જા જેની વધારે હોય એ ઉપર આવે, તો ઉપર આવી ગયો. એક્સરે એની કરતાં ઓછી ઉર્જા ધરાવે છે, તો એને મેં નીચે એની સેકન્ડ નંબરમાં મૂકી દીધો. તો એની સામે તરંગ લંબાઈની કેવી હોવાની? ઓછી હોવાની. બરાબર છે. આમ વધતી જશે, આના કરતાં આ વધશે. એક્સ ગામા કરતાં એક્સરેની તરંગ લંબાઈ વધતી જશે. પછી યુવી રેસ. જો આ જે છે ને અલ્ટ્રાવાયોલેટ રેસ છે. શું છે? અલ્ટ્રાવાયોલેટ. હવે અહીંયા જો આ વીપ ગ્યોર લખ્યું છે. વીપ ગ્યોર શું છે ખબર? આપણે ગુજરાતીમાં લખીએ જાની વાલી પીનારા, આવું જ છે ને? જાની વાલી પીનારા. આ જાની વાલી પીનારામાં પેલું શું આવે? જાંબલી. જાંબલીને ઇંગ્લિશમાં શું કહેવાય? વાયોલેટ. શું કહેવાય? વાયોલેટ. તો આ જો છે ને યુવી એટલે શું થાય? અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ. આ વાયોલેટ છે એનો શબ્દ પેલો વી આવી ગયો અહીંયા, એટલે કે એની પછી સિક્વન્સમાં વી છે ને ત્યાંથી શરૂ થાય છે. અલ્ટ્રાવાયોલેટ. એટલે હું યાદ રાખવા માટેની ટેકનિક સમજાવું છું. ઉપર યાદ રાખી લીધું ગામા, પછી એક્સરે, પછી આપણે અલ્ટ્રાવાયોલેટ મૂકી દેશું, અને પછી વીપગ્યોર આવશે એટલે વી ઉપર આવી જશે. અલ્ટ્રાવાયોલેટ. બરાબર છે. વીપગ્યોર મૂકી દીધું. આ વીપગ્યોર એટલે શું? આ જાની વાલી પીનારા. એને ઇંગ્લિશમાં લખેલું છે એટલે મેં આ ઇંગ્લિશમાં લખ્યું, કેમ કે આપણને યાદ રહી શકે. હવે જો આ શું છે? આર, રેડ. આ શું છે? રેડ. ઇન્ફ્રારેડ રેસ. શું થયું?
ઇન્ફ્રારેડ. આ જે રેડ છે એનો રેડ લીધેલો છે અહીંયા, ઇન્ફ્રારેડ. એટલે યાદ રાખવાનું, ઉપર વાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ આવે, વિબગ્યોર ને ઇન્ફ્રારેડ. એટલે વચ્ચેના યાદ રહી ગયા, ઇન્ફ્રારેડ રેસ. પછી માઇક્રો તરંગ અને છેલ્લે રેડિયો તરંગ. માઇક્રો તરંગ ને રેડિયો તરંગનું ખબર હશે ક્યાં યુઝ થાય એનો? યાર હા સોરી, ઓકે. આમાં મારે છે ને હમણાં જો ને આવી ગયું, ઉપર લખાઈ ગઈ હતી લાઈન. રેડિયો તરંગ અને માઇક્રો તરંગ. માઇક્રો તરંગનો ઉપયોગ ક્યાં થાય ખબર? વોકી ટોકી જોઈશ ને, વોકી ટોકીમાં તરંગ જે આવે છે ને માઇક્રો તરંગ છે. ના મોબાઈલમાં નહીં. પછી આ રેડિયો તરંગ, રેડિયો તરંગનો રેડિયોમાં ઉપયોગ છે. રેડિયોમાં જે સિગ્નલ આવે બધા રેડિયો તરંગ છે. તો આ બધા તમને રેસ ખબર પડી ગઈ, સમજાણું? કઈ રીતના યાદ રાખવું એ ખ્યાલ આવ્યો. અને આ કઈ રીતના થાય છે? અહીંયા તરંગ લંબાઈ કેવી હશે? વધારે હશે. તો ઉર્જા કેવી હશે? ઓછી હશે. કઈની ઉપરથી આવે આ? જો યુ બરાબર આપણે લખ્યું હતું ને પહેલા, hc બાય લેમ્બડા લખ્યું હતું. આ યુ શું છે? ઉર્જા છે. E બરાબર hc બાય લેમ્બડા. તો લેમ્બડા વધે તો શું થાય? ઉર્જા ઘટે. એના ઉપરથી જ આવ્યું છે. તો આ રીતના યાદ રાખવાનું. ગામા રેસ, એક્સ રેસ, અલ્ટ્રાવાયોલેટ, વિબગ્યોર, ઇન્ફ્રારેડ, એનો રેડ. પછી માઇક્રો તરંગ ને રેડિયો તરંગ. માઇક્રો તરંગ ને રેડિયો તરંગ યાદ રહી જાય, કેમ કે એકમાં વોકી ટોકીનો ઉપયોગ થાય અને પછી છેલ્લે રેડિયો તરંગ. આ રીતના યાદ રાખી લેવાનું. ચાલો આગળ વધીએ. તો બધા ગામા તરંગ એને બધી આખી થિયરી વિશે તમને પૂછી શકે. તો આપણે જોઈ લઈએ આખી થિયરી. આ થોડીક બોરિંગ છે, આખું થિયરી ટાઈપ છે ને એટલે થોડુંક બોરિંગ છે, પણ આપણે બોર્ડમાં પૂછાય તો આવડે. 2 માર્કમાં પૂછાઈ શકે આખી થિયરી. કે અલ્ટ્રાવાયોલેટ, શું કહેવાય, સ્પેક્ટ્રમ, વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમ વિશે આખું લખો. તો 2 માર્કમાં પૂછાય તો આખું લખવું પડે. ઓકે, તો આપણે થિયરી આખી કમ્પ્લીટ કરીએ. તો લેમ્બડા તરંગ લંબાઈ કેવી હશે આની? ગામાની ઓછી હશે, સાવ ઓછી હોય. જો તરંગ લંબાઈ 10⁻³ નેનોમીટરથી ઓછી. નેનોમીટર એટલે કે 10⁻⁹ ઇન્ટુ 10⁻³ કેટલા થાય? 10⁻12. એના કરતાં પણ ઓછી હોઈ શકે. એટલે કે 10⁻³ તો હોય જ તે, એટલે સુધી તો તમને ગામા તરંગ તો મળે જ તે. તો ક્યાંથી ઉપયોગ થાય? એનો સોર્સિસ શું છે? રેડિયો એક્ટિવિટી ડીકે. હવે જો આપણે છેલ્લા મોડર્ન ફિઝિક્સ છે ને એમાં ન્યુક્લિયસ વિશે વાત કરશું. એમાં છે ને અમુક જે આપણે ન્યુક્લિયર પ્લાન્ટ હોય, જેમ કે આપણે ચેઇન રિએક્શન શરૂ થઈ ગઈ છે. ક્યાં? જાપાનમાં છે ને, હિરોશિમા નાગાસાકીમાં અમેરિકાએ મૂક્યા હતા, ફોડ્યા હતા એની ઉપર. શું ફોડ્યા હતા? અણુબોમ્બ ફોડવાથી ત્યાં ન્યુક્લિયર રિએક્શન શરૂ થઈ ગઈ. એ ન્યુક્લિયર રિએક્શન એક જાતની શું છે? રેડિયો એક્ટિવ ડીકે છે. રેડિયો એક્ટિવ ડીકે સમયે એ મુક્ત થતા જ હોય, હવામાં જ હોય બધા રહીશ, અને એ જાય નહીં આસાનીથી. અને બહુ જ એની કેટલી છે? તરંગ લંબાઈ બહુ જ ઓછી હોય, અને રિમૂવ કરવા બહુ અઘરા છે. એટલે હજી તે એના જે જન્મે તો કેવા હોય? અપંગ ને એવા બધા નીકળે. તો આના કારણે થાય છે રેડિયો એક્ટિવિટી ડીકે. આપણે ન્યુક્લિયસનું ચેપ્ટર છે ને આખું, એમાં આખી ડિટેલ્સમાં વાત કરશું. તો આ ગામા તરંગ છે ને એમાંથી જ ઉત્પન્ન થાય છે. રેડિયો એક્ટિવ ડીકે થાય ન્યુક્લિયસમાંથી, એમાંથી જ ઉત્પન્ન થાય છે. મિનિમમ લેમ્બડા અને મેક્સિમમ ફ્રીક્વન્સી ને મેક્સિમમ ઉર્જા. ફ્રીક્વન્સી, આવૃત્તિ ને તરંગ લંબાઈ કેવા છે? એકબીજાને વ્યસ્ત છે. તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાને વ્યસ્ત છે. તો તરંગ લંબાઈ ઘટે તો આવૃત્તિ વધે અને સાથે સાથે ઉર્જા પણ વધે. ઓકે, હવે આનો ઉપયોગ ક્યાં થાય? કેન્સરના ઈલાજમાં. કેન્સરનો ઈલાજ કરવો હોય તો ગામા રેસ
બહુ જ ઉપયોગી છે, પરંતુ સેલ જે સેલને આપણે તોડવો છે, કેન્સર સેલ હોય, કોઈ લંગ્સમાં હોય, કોઈ બીજી જગ્યાએ હોય, એને તોડવા જાય ને તો બીજે આડઅસર થઈ શકે. કોઈ બીજું પાર્ટ હોય એના ઉપર ગામા રેસ વયા જાય તો એની આડઅસર એને ખબર ન હોય, આ રેસને એને ખ્યાલ ન હોય કે ક્યાં મારે જવાનું છે, ક્યાં મારે ટાર્ગેટ કરવાનો છે. એ ગામા રેસનો ખ્યાલ ન હોય તો એ શું ગમે ત્યાં ટાર્ગેટ કરી દે, સારા સેલને પણ ખરાબ કરી દે. પરંતુ આનો ઉપયોગ થઈ શકે છે કોઈ સેલને બાળવા માટે. ચાલો, કેન્સર સેલને હવે જો સોફ્ટ ગામા અને ગામામાં શું ફરક છે? સોફ્ટ એટલે છે એટલે ઓછા, એટલે કે આ 10⁻³ થી શરૂઆત થાય છે, એનાથી ઓછી એટલે 10⁻³ છે એ શું થયું? સોફ્ટ થયું. એનાથી ઓછી એટલે કે 10⁻⁴ પણ હોઈ શકે, 10⁻⁶ પણ હોઈ શકે. અહીંયા 10⁻⁶ પણ હોય છે, એટલે કે બહુ જ ઓછું થઈ ગયું. આ મિનિમમ છે, બરાબર છે. શું મેક્સિમમ છે? તો આ મેક્સિમમ માટે શું થયું? ગામા રે સોફ્ટ થયો, સોફ્ટ ગામા થયો. એટલે એટલું બધું તીવ્ર ન કહેવાય. જેમ જેમ ઘટતું જાય એમ ઉર્જા વધે. 10⁻⁶ થાય એટલે કે લેમ્બડા ઘટે બહુ, ત્યારે ઉર્જા બહુ વધી જાય. પરંતુ આ હજી થોડીક વધારે કહી શકાય. તો આને શું કહેવાય? સોફ્ટ ગામા. અને આ સોફ્ટ ગામાનો ઉપયોગ ક્યાં થાય? ફૂડ પરથી કીટાણુ મારવા માટે. ફૂડ પરથી કીટાણુ મારવા, અમુક વસ્તુ ફ્રોઝન કરવામાં આવે, એ ફ્રોઝન કરેલી વસ્તુમાં કીટાણુ થઈ ગયા હોય, એટલે કે જમ્સ, બહુ ઓલા કીટાણુ ઓલા મોટા મોટા કે જમ્સ કહું છું, તો એને રિમૂવ કરવા માટે શેનો ઉપયોગ થાય? ગામા રેસનો. પછી આપણને આડઅસર કરે એવા ફૂડ ખાવાથી. ચાલો, તરંગ લંબાઈ કોની? એક્સરેની. સેકન્ડ નંબર એક્સરે છે ને, એક્સરે. અને એક્સરેનો ઉપયોગ ક્યાં થાય છે ખ્યાલ છે, પરંતુ આપણે તરંગ લંબાઈ જોઈએ 10⁻³ થી 1 નેનોમીટર. જો યાદ રાખી લીધું કે 10⁻³ થી ઓછી એ કોનીથી? ગામા રેસની થઈ. એ આ જે થિયરી છે ને થોડી ગોખવી જ પડે, ચોખ્ખું હું કહું છું, આ બધું ગોખવું જ પડે. ઓલા જેવું ન થાય કે ડેરિવેશન લોજિક લગાડો, બરાબર છે. 10⁻³ થી ઓછી માટે શું હતો? ગામા રેસ હતો. તો ત્યાંથી 1 નેનોમીટર સુધી કોણ આવશે? એટલે કે 10⁻³ નેનોમીટર થી 1 નેનોમીટર. અહીંયા શું હતું? 10⁻³ નેનોમીટર થી ઓછી, ત્યાંથી શરૂ થયું. 1 નેનોમીટર સુધી કોણ આવશે? એક્સરે આવશે. 2 માર્કની થિયરી છે. ના ના, એમ તો ઘણું પૂછાઈ શકે, પરંતુ આપણે છેલ્લો લેક્ચર છે આ પૂરું. આ બહુ સૌથી આખું જે એટલા બધા યુનિટ છે ને એમાંથી સૌથી નાનું યુનિટ હોય તે આવડવા. એકારે સર, એકારે 2 પૂછી નાખે, એકારે થિયરીમાં તો 3-4 માર્કમાં પૂછે. શું? એક્સરે, ગામા. નહીં, આ તો 2 માર્કમાં જ પૂછાય. અને તમારે શોર્ટ મેં ટૂંકાવીને જ લખ્યું છે. આ શોર્ટમાં જ લખવું પડે, એક પેજમાં બધું આવી જવાનું. 2 માર્કની થિયરી પૂછાય છે કે આખો સ્પેક્ટ્રમ લખી નાખવાનો. વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમ પૂછી નાખે, 2 માર્કમાં લખો, આખું લખવું પડે. 2 માર્કની થિયરી છે. ઓકે, એટલે તો હું કરાવું છું, બોર્ડ માટે આપણે ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક. અંદરના ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન એટલે કે જ્યારે આપણે એટમ લઈએ ને, એટમ શીટ હોય, આ જે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ જાય. શું થાય? મુક્ત થઈ જાય. આ મુક્ત થયા ઇલેક્ટ્રોનની વેકેન્સી ઉત્પન્ન થાય, ત્યાં જગ્યા ખાલી થઈ જાય. તો બહારના સેલનું શું કરે? એની ઉપર એ વેકેન્સીને શું કરે? જેમ કે આપણે કોઈક હોશિયાર છોકરો હોય, આખી સ્કૂલમાં બધા બેન્ચમાં બેઠા હોય ને આગળની જે ચેર હોય એમાંથી ખાલી કરી દે કોક, તો હોશિયાર છોકરો ક્યાં વયો જાય? આગળ વયો જાય. કેમ કે એક જગ્યા ખાલી છે ને મારે સરખું ભણવું છે, તો એ ક્યાં વયો જાય? આગળ વયો જાય. એમ આ ખાલી જગ્યા કરે તો એ ત્યાં વયો જાય, આગળનો ઇલેક્ટ્રોન, પાછળનો ઇલેક્ટ્રોન આગળ વયો જાય. એ જાય, આની પાસે છે ને ઉર્જા વધારે હોય. બહારની સેલ માટે જેમ દૂર જતા જઈએ એમ ઉર્જા વધતી જાય. અને આ રીતના અંદર ટ્રાન્ઝેક્શન થવાના કારણે શું થાય? ઉર્જા જેટલી એની વધારાની હોય એ શું કરે? મુક્ત કરે. નહીં, આ અંદરની સેલમાં વયો જાય. એ જે ઉર્જા મુક્ત કરે છે એ શું છે? એક્સરે છે. ઉર્જા જે મુક્ત કરે એ શું છે?
એક્સરે છે અને એની તરંગ લંબાઈ કેવી હોય 10⁻³ નેનોમીટરથી 1 નેનોમીટર. આ રીતના એક્સરે ઉત્પન્ન થાય. આ તમને થોડુંક ઉપર છેલ્લું શીખવાડ્યું છે, પરંતુ ડિટેલ્સમાં આગળ ભણશું. ઓકે, ચાલો આગળ વધીએ. કેમાં ઉપયોગ થઈ શકે? મેડિકલમાં. ખબર જ છે મેડિકલમાં શું કામ ઉત્પન્ન થયા છે, ઉપયોગ થાય છે. મેડિકલમાં આ જે એક્સરે છે ને એ આપણી ચામડીને એ પેનિટ્રેટ કરી શકે, ચામડીને પેનિટ્રેટ કરી શકે, પરંતુ અંદર હાડકાને પેનિટ્રેટ કરી શકે નહીં. તો એ હાડકાના એક્સરે કાઢી શકે. ચામડી આવતી બંધ થઈ જાય અને બીજું બધું દેખાય, હાડકા બધા દેખાય. એટલે ત્યાં એનો ઉપયોગ થાય છે. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર સમજવા માટે. શું થયું? પાણી. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. હવે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેના આવે ખબર? એટમ હોય ને, જેમ આખી શીટ હોય ને, તો એમાં એટમ છે ને એમ છવાયેલા હોય. અલગ અલગ એટમ, જેમ એફી છે, લોખંડ એફી, એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે FCC. આપણે છે ને તમારે કેમેસ્ટ્રીમાં આવતું હશે BCC, બેઝ સેન્ટરેટ. FCC એટલે ફેઝ સેન્ટરેટ આવે છે. FCC એટલે ફેઝ સેન્ટરેટ, એટલે કે આખા ફલકને સેન્ટરમાં હોય આયનનું. તો FCC, BCC, BC. તો એ રીતના જે સ્ટ્રક્ચર છે એ શું છે? એ સ્ટ્રક્ચર છે. ખબર કેમથી પડે? એની ઉપર એક્સરે મોકલવાથી. જ્યાંથી અથડામણ થાય એવું આખું સ્ટ્રક્ચર આપણને પેટર્ન મળી જાય કે આખું મટીરિયલ એ કેવા સ્ટ્રક્ચર ધરાવે છે. ઓકે, તો શું છે જોવા છે? ક્રિસ્ટલ સ્ટ્રક્ચર શોધવા માટે થઈ શકે. ચાલો હવે શું આવે છે? 3rd નંબર, અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ ક્યાંથી ક્યાં? 1 નેનોમીટરથી, જો અહીંયા 1 નેનોમીટર પૂરું થયું અને ત્યાંથી 400 નેનોમીટર સુધી. હવે જો વાયોલેટ આવી ગયું છે, આની પછી શું આવશે? વાયોલેટ આવી ગયું, વિબગ્યો, એટલે કે જાનીવાલી પિનારા આવશે. એ યાદ રાખવા માટે મેં તમને પૂછી લીધું, કેમ કે યાદ રહી જાય. જેટલું હું બોલું એટલું એક્ઝામમાં પણ યાદ આવે. 1 નેનોમીટરથી 400 નેનોમીટર, તો ત્યાં ક્યાંથી શરૂ થશે? 400 નેનોમીટરથી શરૂ થશે. જો આમાં શું, આ અલ્ટ્રાવાયોલેટ રેઝ કઈ રીતનું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ અંદરની પહેલી સેલથી, શું? ઇલેક્ટ્રોન અંદરની પહેલી સેલથી મુક્ત થઈ જાય. મુક્ત થવાથી એ વેકેન્સી બહારના ગમે તે ઇલેક્ટ્રોન પૂરી કરે. પણ યાદ રાખવાનું કયું? N1, એટલે કે પહેલો ઇલેક્ટ્રોન જ મુક્ત થાય ત્યારે જ તમને શું મળે? અલ્ટ્રાવાયોલેટ. પહેલો ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે જ તમને શું મળે? અલ્ટ્રાવાયોલેટ. અને બહારના બધા ઇલેક્ટ્રોન એની વેકેન્સી પૂરી કરે. પૂરી કરવાના કારણે તમને શું મળે? લાયમન સિરીઝ. આપણે છે ને હાઇડ્રોજનનું આખું એટમ આપણે અલ્ટ્રાવાયોલેટ એટલે ઓલું છે ને, પારજાંબલી કિરણ શું? હા, એ જ તે. હવે લઈ દેખાય નહીં, એનાથી ઓછીની વાત કરું છું. આ એનાથી ઓછી તરંગ લંબાઈ છે અને આ તરંગ લંબાઈ તમને કાંઈ દેખાય નહીં. યુવી કિરણ સર ચામડીને નુકસાન બહુ કરે. હા, યુવી રેસ. યુવી રેસ આવે ખબર? તમારા આંખ ઉપર અસર કરે એવું બધું. યુવી રેસ પ્રોટેક્શન, એમાં કહે ને યુવી રેસ પ્રોટેક્શન. અલ્ટ્રાવાયોલેટ રેઝ આવતા હોય તમારા આંખને પ્રોટેક્શન કરે એવા ગ્લાસ એ આવે છે. હવે તો ક્યાંથી આવે અલ્ટ્રાવાયોલેટ રેઝ? સૂરજમાંથી. એને બ્લોક, યુવી રેસ બ્લોક કરે એવા ગ્લાસ આવે છે. એટલે દેખાતા ન હોય તમને. શું દેખાતા ન? ઓઝોનનું ગાબડું થઈ ગયું એમાંથી. હા, બરાબર. સર ઓઝોનમાં એ પૂરું થઈ જાય તો શું થાય પછી? જે પીગળવા માંડશે ઓલો, અને પીગળવા માંડે તો ખબર છે ને આપણી પાણીની સપાટી કેવી થતી જાય છે? વધતી જાય છે. અત્યારે તો જેમ કે આ વિચાર્યું છે એવું બધાએ કે 5 થી 6, 10 વર્ષ પછી ભાવનગર નહીં રહે. એવું તો સર અને એ વાત સાચી છે. એવું નહીં, એ તો વાત સાચી છે. કેમ કે 2000 એ બધા જે તુક્કા હતા ને, આ તુક્કા નથી હોતા. આ તુક્કા છે નહીં, આ હાવું થશે જ તે. સર ઈ તો 2100ની સાલમાં કીધું, 100 વર્ષ પછી ન કીધું? ના ના, 100 વર્ષ પછી. ના 2025 આઈ થિંક કીધું. 2030 કે 25 એવું કાંઈ કીધું છે. એવું તો સર મુંબઈ તો કેટલા વર્ષ? મુંબઈ તો ડૂબી જવાનું કે દરિયો ઊંચો છે મુંબઈ થી, સપાટી ઊંચી છે દરિયાની.
જેમ કે અત્યારે જો વાવાઝોડું આવવા માંડ્યા, કેટલા બધા પહેલાં નહોતા આવતા ને, અને વાવાઝોડું આવે છે એની ઇફેક્ટ આજુબાજુમાં આપણે ભાવનગરને વધારે થાય છે, જોયું ને, કેમ કે આપણી બાજુ દરિયો છે આખો. ભાવનગર એટલે મહુવા ને બધું આવી ગયું. બધું ગયું, ઘોઘા ને બધું. એટલે જ હું મારે બદલી જ નાખવું છે સિટી. બરાબર છે, આપણે માંડ ભેગું રહ્યું બધું પાણીમાં જાય સિટી. સુરત પછી ચાલો, શું થાય? ટ્રાન્ઝેક્શન થાય. ક્યાંથી? બહારના ઇલેક્ટ્રોન એ પહેલી સેલમાં, યાદ રાખવાનું, પહેલી સેલમાં જ્યારે આવે તમને ત્યારે શું મળે? અલ્ટ્રાવાયોલેટ રેઝ મળે. હવે આનો આ જે છે ને, તમે લાયમન, બાર્મર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ એ ભણ્યા છે? કેમેસ્ટ્રીમાં આવતું હશે. આખો હાઇડ્રોજનનું આપણે જેમ બધા એટમનું છે ને, તે આખી રેઝની જે સિસ્ટમ છે એ આખી છે ને અહીંથી મળે. લાયમન, બાર્મર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ હાઇડ્રોજન એટમ પરથી મળે. તેમાં આ જે પહેલા ઇલેક્ટ્રોનને ફિલ કરવા માટે જે ઇલેક્ટ્રોન આવે એને લાયમન સિરીઝ કહેવાય, શ્રેણી કહેવાય, લાયમન શ્રેણી. પછી આવે એ બાર્મર કહેવાય. બરાબર છે, આમાં ફિઝિક્સમાં પણ આવે છે, આપણે આગળ વાત કરીશું. તો આ લેમડા બરાબર શું થશે? 1 નેનોમીટરથી 4. ક્યાં ઉપયોગ થાય? પૈસા સાચા છે કે ખોટા જાણવા માટે. બ્લુ કલરના રેઝ આવે એમ પસાર કરે ને તો એમાં ચલણી નોટ છે કે નહીં આપણને ખ્યાલ આવી જાય. બરાબર છે, ઘીની ગુણવત્તા માપવા માટે એમાં પણ ઉપયોગ થાય છે અલ્ટ્રાવાયોલેટ રેઝનો. ચાલો આગળ વધીએ. હવે વિઝિબલનો ઉપયોગ ક્યાં થાય? જોઈ શકીએ છીએ, બીજું એનાથી વધારે શું થઈ શકે એનો ઉપયોગ. બરાબર છે, અને વિઝિબલ રેઝ ક્યાંથી ઉત્પન્ન થાય? સેકન્ડ સેલમાંથી. આ છે ને સેકન્ડ ઇલેક્ટ્રોન છે ને એ બહાર વહી જાય. ઓલામાં શું હતો? ફર્સ્ટ ઇલેક્ટ્રોન. આમાંથી સેકન્ડ ઇલેક્ટ્રોન વહ્યો છે. બીજી સેલ હોય ને N1 N2 N3, આ શું થાય? S P D F, યાદ છે? S P D F. તો એમાં આ જે છે સેકન્ડ સેલમાંથી ઇલેક્ટ્રોન બહાર વહ્યો છે, એને ફિલ કરવા માટે 3, 4, 5 ગમે તેટલા સેલ હોય એમાંથી ટ્રાન્ઝિશન થાય, તો એમાંથી જે મળે એ આ જે ટ્રાન્ઝિશન થાય છે ને એના કારણે જ તમને વિબગ્યોર મળે છે. સૌથી નજીક હોય એના માટે વાયોલેટ મળતો હોય, પછી ઓકે જાની વાલી, નીલો, પીળો એ રીતના મળતા જાય આ ટ્રાન્ઝિશનના કારણે. જેવું ટ્રાન્ઝિશન એવું થાય એ પ્રમાણે તમને એ નેનોમીટરની તરંગ લંબાઈવાળા રેઝ મળે. અને 400 નેનોમીટરથી 700 નેનોમીટર આ યાદ રહી શકે. 400 નેનોમીટરથી 700 નેનોમીટર. ઓલામાં શું થયું હતું? 1 નેનોમીટરથી 400 નેનોમીટર, અને આમાં 400 નેનોમીટરથી 700 નેનોમીટર. આનો ઉપયોગ જોઈ શકાય એ જ છે, બીજું કાંઈ નથી. વધારે નહીં લખવાનું કેમ કે આપણે ટાઈમ ન હોય. 2 માર્કમાં પૂછાઈ શકે, અને મેં જેટલું શોર્ટ થાય એટલું થિયરી આપણે કરી નાખી. આ શું છે? 700 નેનોમીટરથી 1 મિલીમીટર. એમાં જે આવે શું કહેવાય? ઇન્ફ્રારેડ રેઝ. સોર્સ શું છે? એટમ વાઇબ્રેશન, એટલે કે એટમ હોય ને, જે ધાતુ હોય, કોઈ પણ ધાતુ હોય એમાં એટમ હોય, એટમનું વાઇબ્રેશન થાય, એના કારણે ઇન્ફ્રારેડ રેઝ ઉત્પન્ન થઈ શકે. એનો ઉપયોગ ક્યાં થાય? વાદળ જેવા ફોગ હોય ને, અને ત્યાં શૂટ કરવું હોય, ફોટો શૂટિંગ, તો ત્યાં એની એટલી કેપ્ચર લેવાની શક્તિ છે. કોની? ઇન્ફ્રારેડની. તે જે છે ને સ્કેટરિંગ થતું હોય ને એ બધું વિઝિબલ કરી દે. બરાબર છે, એ વિઝિબલ કરી દે. અત્યારે બધા આ જે ઇન્ફ્રારેડ રેડિયેશન છે, ઇન્ફ્રારેડ તરંગ છે, એનો ઉપયોગ કરીને એવા કેમેરા બનાવવામાં આવે છે કે જે બહુ જ ડિફિકલ્ટ હોય એવી જગ્યાએ પણ શૂટિંગ થઈ શકે, ફોટા પડી શકે. બરાબર છે. પછી શું છે? થેરાપી કરવી, કોઈને દુખાવો હોય કોઈ પણ જગ્યાએ, તો એમાં ઇન્ફ્રારેડ રેઝનો ઉપયોગ થાય છે. હા. ચાલો હવે માઇક્રો તરંગ. જો અહીંયા યાદ રાખ્યું 700 નેનોમીટરથી 1 મિલીમીટર, પછી 1 મિલીમીટર ટુ 0.1 મીટર, 1 મિલીમીટર ટુ 10⁻³ થી 10⁻⁻1 મીટર. બરાબર છે. તો આ ક્યાંથી ઉત્પન્ન થાય? સેમિકન્ડક્ટર મટીરિયલ્સ આપણે વાત કરશું છેલ્લા યુનિટોમાં.
સેમિકન્ડક્ટર મટીરિયલ્સ કેમ બનાવવા, તો એનો ઉપયોગ કરીને એક મેગ્નેટ્રોન વાલ્વ બનાવવામાં આવે. મેગ્નેટ્રોન વાલ્વ, એમાંથી ઉપયોગ કરીને આપણે માઇક્રો તરંગ ઉત્પન્ન કરી શકીએ. અને એનો ઉપયોગ ક્યાં થાય? વોકી ટોકીમાં. વોકી ટોકીમાં આનો જ ઉપયોગ થતો હોય. આટલા તરંગ લંબાઈ ધરાવતા રેઝ ઉત્પન્ન કરે. અને એની ઉર્જા કેવી હોય? ઓછી હોય. ઓછી હોય. હા, તરંગ લંબાઈ વધારે. યાદ રાખવાનું, આ ઇઝી છે. કેમ કે આ જો આ વોકી ટોકીમાં ઉપયોગ કરતા હોય તો ઉર્જા ઓછી હોવાની. ઉર્જા ઓછી હોય તો જ તે ઉપયોગ કરે ને, એટલે તો જ આપણી ઉપર આડઅસર ઓછી થાય. નહીંતર આની ઉર્જા વધારે હોત તો આનો આડઅસર આપણી ઉપર થાય ને. ઉર્જા જેની વધારે તો આપણી ઉપર અસર કરે ખરાબ. અને ઉર્જા ઓછી હોય એના કારણે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે. 1 મિલીમીટર ટુ 0.1 મીટર મેગ્નેટ્રોન વાલ્વમાંથી બનાવવામાં આવે, એટલે કે ઉત્પન્ન કરવામાં આવે. સેમિકન્ડક્ટર દ્વારા ઉત્પન્ન થઈ શકે, એટલે કે બની શકે મેગ્નેટ્રોન વાલ્વ. ચાલો હવે કોણ છે? રેડિયો તરંગ, છેલ્લું લાસ્ટ. રેડિયો તરંગ ની રેન્જ છે 0.1 મીટરથી વધારે. 0.1 થી વધારે, 10⁻⁻⁻1 મીટરથી વધારે એટલી તરંગ લંબાઈ હોય તો એમાંથી તમને રેડિયો તરંગ ઉત્પન્ન થઈ શકે. એન્ટીનામાં ઇલેક્ટ્રોન પ્રવેગિત કરી અથવા પ્રતિપ્રવેગિત કરી. ઇલેક્ટ્રોનને એન્ટીના હોય તો એમાં આમાંથી આપણે પ્રકાશ આવે છે તો એમાં અહીંથી ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ જતો ઇલેક્ટ્રોન પ્રવેગિત થતો હોય ને, અહીંથી ત્યાં પહોંચે ઇલેક્ટ્રોન. એ જ રીતના એન્ટીનામાં શું મોકલવામાં આવે? ઇલેક્ટ્રોન. અને પ્રતિપ્રવેગ એના કારણે શું ઉત્પન્ન થશે? તરંગ ઉત્પન્ન થશે. અને એ તરંગ કેવો હશે? રેડિયો તરંગ. અને એનો ઉપયોગ રેડિયોમાં થાય છે. રેડિયો તરંગ, હા. અલગ અલગ ચેનલમાં તે અલગ અલગ ફ્રીક્વન્સી હોય, પણ ક્યાંથી શરૂ થાય? એમાં એની તરંગ લંબાઈ ક્યાંથી શરૂ થાય? 0.1 મીટરથી શરૂઆત થાય. પૂરું. તો આટલું વાંચ્યું આજે. એટલે થોડુંક આપણે સોલ્યુશન ન કર્યું, કેમ કે આટલી મોટી થિયરી હતી, પછી બોર થઈ જાવ એના કરતાં સોલ્યુશન ન કરીએ ડાયરેક્ટ થિયરી ઉપર આપણે જતા રહ્યા. તો આટલું આપણે રાખીએ. 8મા યુનિટનું આટલું જ છે. જેટલું થતું હતું, જેટલું વધારે થઈ શકે એટલું મેં કર્યું, કેમ કે આમાં બહુ વધારે છે જ નહીં. બરાબર છે. અને વધારે ન હોય તો માર્કિંગ એ ઓછા જ હોય એમાં. આમાંથી ઓછું પૂછાય, એનો મતલબ એમ. પરંતુ જે આની પછીનો યુનિટ છે બહુ જ લેન્ધી છે. એટલે કે તમને યાદ આવી જશે કે વિદ્યુત શાસ્ત્ર આપણે સમજતા હતા ત્યારે બહુ વાર લાગતી હતી ને, એટલે બધી વાર લાગશે. ક્યાંથી શરૂ કરશું? પરમ દિવસથી. કાલે જોઈએ આપણે. હા, બંધ કરી દો. ઉપર આવી કાઢ લો પણ જુઓ